સાંભળવાના. સાંભળવા જેવું કાંઈ થોડું છે આપણે? આપણું સંગીત કેવું છે આમ શાંતિ પ્રમાણે હો, અંદરથી સ્થિર કરી દે. આ તો અને અમુક ડીજે એવા લઈને નીકળે છે, હું તો માફ કરજો પણ આપણે લગ્ન હોય કે ધર્માદાનું કરી તો એના માપ હોવા જોઈએ બધા. આપણે કોકની દુકાન પાસેથી વરઘોડો લઈને નીહરીએ અને બિચારા નાના માણસની દુકાનોમાંથી બધી વસ્તુ હેઠી પડી જાય ને તો એ આપણે પાપ કરીએ છીએ. હનુમાનજી કોઈ દી રાજી નહીં થાય, આ હકીકત કહું છું. આપણું સંગીત વગાડો. આપણા સંગીતમાં હું તો મેં ઘણી વાર રાજપૂતોના પ્રોગ્રામમાં શરૂઆતમાં કીધેલું બંધ થઈ ગયું અટાણે ભાઈ. ઓલું દરેકના વરરાજામાં ઓલું ગીત વગાડતા, અજીબો શાન શહેનશાહ. મેં કીધું ઓલો હરામી અકબર તોય ઘણા કરે. તો આપણા ને આપણા એક તો મને ઈ થાય છે અને આપણને કોઈ પૂગ્યું જ નથી ભાઈ. આપણા ભેળા ભેળે એટલે જ બીજાની ત્રેવડ જ નથી. આપણા ધર્મ આમવી મીઠ માંડવી. આપણા ને આપણા આમ છે ને તેમ છે ને આ બધું ખોટું છે ને આ જ્ઞાતિવાદ કરે છે. મેં વાંચ્યું એનું મારે શું કરવું? 35,000 નિર્દોષ ને ચિત્તોડના સાકામાં કાપી નાખ્યા ને સાકા છે. વાંચો અકબરે શું કર્યું. એને એમ કીધું કે જબ તક મેં તલવાર મ્યાન ના કરું તબ તક હિન્દુ કો કાટતે રહો. એ ભૂલી જવાનું. એટલા માટે કહું છું અકબર બહુ ખરાબ હતો. હવે મારું અમારા માટે ન કહી તો તમારા માટે કહું. તમારે એટલે એને વિરોધ કરે એને એના માટે કહું. અકબરનો ગુરુ, અકબરનો બાપ કયો ગાદીએ બેહાર વાળો 14 વર્ષની ઉંમરે અકબરને ગાદીએ બેહારો બધું બેરમ ખાન હતો. ઈ બેરમ ખાને અકબરની માટે કેટલા યુદ્ધો લડ્યો, સર્વસ્વ અકબર માટે કર્યું. ઈ બેરમ ખાનને મારી દગાથી અને ઈ બેરમ ખાનની પત્ની હારે અકબરે લગ્ન કરી લીધા હતા. હવે તમે તમારે એના પગના તળિયા ચાટવા હોય તો ચાટો, તમે તમારે જાઓ અકબરની મૂર્તિ બેહારો. આ છે હાસુ છે એ કઈ એમાં શું? અને હું તો આ બધા બોલું છું એ કહું છું. કોઈને કોર્ટમાં જાવ હોય તો છૂટ છે તમે તમારે. અમે કઈ ફેંકી નથી દેતા. આ તો ઓથેન્ટિક જે છે એ લખ્યું છે. હવે છેલ્લી વાત કરી દો, નિહળી છે એટલે. ઘણી વાર રોડની વાત આવે, રસ્તા કેના નામના હોય, રોડ કેના નામના હોય, તો હું અહીંથી એક સનાતની સાહિત્યકાર તરીકે વાત મૂકું. નક્કી દુનિયા કરે. અમે એમ કહી દઈએ કે નહીં અમારું જ હાસું એમ થોડું હાલે. અમે એવા નથી કઈ ધરાર બેહતું કરી દઈએ એવા. પણ વાત મૂકું એ સાંભળજો. એક માણસ, એક 4 ભાઈ, એક માણસ એ 4 ભાઈ, એનો બાપ, એમાંથી એક ભાઈ પોતાની સત્તા માટે પોતાના 3 ભાઈઓને મારી નાખે. સાંભળજો, સત્તા માટે પોતાના 3 ભાઈઓને એક માણસ મારી નાખે. ભૂંડા એ મારે હો. એકાદાને દિવાલમાં સણી દે, કોઈના માથા કાપી નાખે. હગા બાપને જેલમાં પૂરે. અને કોના નામના રોડ રસ્તા હોય જેલમાં પૂરે. અને જેલમાં પૂર્યા પછી એનો બાપ બોલ્યો, ઈ હું અહીં અમદાવાદમાં કહું છું હનુમાન જયંતિમાં. કોનો? ઔરંગઝેબનો બાપ શાહજહાં બોલ્યો. ઈ કહું છું ફારસીમાં કવિતા છે, કોઈને જોતી હોય તો હું આપીશ. એનો અર્થ શું થાય છે હું તમને કહું. સાંભળજો. એનો અર્થ એવો થાય છે કે છેલ્લી ઘડીએ પાણી એક ઠીબકામાં થોડુંક પાણી જેલમાં આપતો હતો ઔરંગઝેબ એના બાપને. મા બાપને જેલમાં પૂર્યા અને ઈ પાણી ઘટતું હતું ઉનાળામાં. कि थोड़ा पानी पिला दे, मैं मर जाऊंगा. औरंगजेब मेरे बेटे पानी, तो कि नहीं, ये बुढ़े को कोई पानी नहीं देगा. હવે સાંભળજો. પછી છેલ્લી ઘડી હતી, ખબર પડી કે હવે હું મરી જાય, મારો દીકરો મને પાણી નહીં દે. તો એ મરતા મરતા કવિતા લખી ફારસીમાં. એનો સીધો અનુવાદ ઈ થાય છે, શાહજહાં બોલ્યો, ઈ કહું છું, એ ઔરંગઝેબ, તું બાપને પાણી મરવા ટાણે નથી દેતો ને તો સાંભળી લે, તારા કરતા તો સનાતન હિન્દુ ધર્મ વાળા હારા મર્યા પછી પીપળે પાણી રેડવા જાય છે. તું જીવતા બાપને પાણી નથી પીવાનું. હું નથી કેતો, આ શાહજહાં બોલ્યો ઈ તમને કહું છું. ફારસીમાં એને લખ્યું છે ઈ કહું છું. હવે છતાં એના પાગ પૂંજવાના તોય એને એની ઓલે તું નીકળી ગઈ છે. આપણામાંથી ધરાર બોલાઈ જાય છે, એની ઓલે તું નીકળી છે. ગમે એ બોલું. હવે તાજમહેલ છે એ આપણું ગૌરવ છે ભારતનું, એનો મને જરાય વાંધો નથી. તાજમહેલ આપણા, આવો મહેલ આપણા દેશમાં છે ને એ બહુ ધરોહર છે આપણી. પણ તાજમહેલ નું કાંઈ ન હોય એવા મંદિરો ને એવા કિલ્લાઓ છે એવા બીજા. તો ઈ 7મી અજાયબીમાં કેમ ન આવ્યા? ઈ હું પ્રોપોગેન્ડા હતો મારું ઈ કહેવાનું. ખેર હવે ઘણું લાંબુ થઈ જાય છે એટલા માટે હવે આકડી બોલું. એમાં છેલ્લે હર હર આવે ત્યાં ઊંચા હાથ કરજો મારી. હર હર આવે ત્યારે ત્યાં હું પૂરું કરીશ. એટલા માટે રહી ગયું કેવું? હા 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 હા, વાહ વાહ. અમારા જો આ બધા હારે હોય મજા આવે. એટલે હું એમ કેતો હતો કે એક માણસ પોતાના 3 ભાઈઓને મારી નાખે છતાં હાટું ઔરંગઝેબ, એના બાપને જેલમાં પૂરે. એના નામના રોડ રસ્તા હોય, ગામના નગર હોય, ચોક હોય, કે એક બાપના વચનને ખાતર 14 વર્ષ વનમાં વયો જાય. બીજો કે મારો ભાઈ વનમાં હોય તો હું વનમાં. ત્રીજો કે નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહું, બાકી મારે કઈ જઈ જોઈએ નહીં.
ચોથો કે મારે કાંઈ ન જોઈએ અયોધ્યાની ગાદી. હવે આના નામના રોડ ને રસ્તા નગર હોય કોના નક્કી દુનિયા કરે. હું તો સનાતની સાહિત્યકાર તરીકે ખાલી રજૂઆત કરું છું. ભલા માણસ, આ વાત છે. લોકો જાગ્યા છે, હનુમાનજીએ જગાડ્યા છે, માં ભગવતીએ જગાડ્યા છે, મહાદેવે જગાડ્યા છે, કૃષ્ણએ જગાડ્યા છે. રામ આયેંગે તો અંગના સજાયેંગે આપણે કહીએ છીએ એમ થોડો થોડો એ લોકોમાં અત્યારે રામ આવ્યો છે. અને રામ આવવો એટલે કોકનું સારું કરવું, સંગઠિત થવું, એક થવું, વ્યસનોથી દૂર થવું, એવું આપણી અંદર જ્યારે કંઈક જાગૃતતા આવે ત્યારે માનવું કે આપણામાં રામ આવ્યો છે. એ હનુમાનજીના રામ છે, રામ રામ છે. પણ કહેવાનો એટલો બીજું મારી મોડી નજર પડી પ્રશાંતભાઈ ઓહો યાદવ બહુ અદ્ભુત ગુજરાતની ધરતીને જૂના ગીતો આપ્યા છે. દૂરદર્શનમાં સરસ મજાનું કામ કરે છે. મારા ભાઈબંધ છે બાબા, આપને જય માતાજી, પધારો, આવો આવો, જય હો. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દુહા, છંદ અમારી પાસે છે, એ અમે આપની આગળ રજૂ કરવાના છીએ. અમારે જેની અંદર ખુમારી જીવતી હોય, જેની અંદર રામત્વ જીવતું હોય, જેની અંદર સનાતન જીવતું હોય, જેની અંદર રાષ્ટ્રભાવના જીવતી હોય, જેની અંદર હિન્દુત્વ જીવતું હોય, એને જ અમારે પ્રોગ્રામ સંભળાવવો છે ને એના સુધી જ વાતો પુગાડવી છે. બાકી પોટલા પીડ્યા હોય એને અમારે કાંઈ જરૂરી નથી મામા. અહીંયા તો જે જાગી ગયા છે એના માટે વાતો કરવા આવ્યા છે. આટલી સંખ્યામાં આપ બધા આવ્યા છો એટલે આપણે રૂઢી રીતે જન્મોત્સવ ઉજવીએ છીએ. સરસ રીતે આપ સાંભળશો ત્યાં સુધી અમે બધા બોલવાના છીએ. આ બલિદાનની ધરતી છે. અહીંયા ધર્મ માટે, રાષ્ટ્ર માટે અત્યારે જેમ જમવામાં પ્રસાદ લેવામાં જે લાઈન લાગે છે ને, એવી લાઈન એક દી માથા દેવાની બાપુ લાગતી હતી ને, એટલે હું તમે માંડવા બાંધીને આવા કાર્યક્રમો કરી શકીએ ને એટલા જમાડી શકીએ. હો, આજ એવી લાઈનો લાગતી હતી. વાંચો તો ખબર પડે તમારા બાળકોને. હું તો માવડિયું નહીં કહું, પગે લાગીને કહું, તમારા બાળકોને હારી 2 વાર્તાઓ, હારા પુસ્તકો દેજો. થોડાક ઢીબા પડે તોય વાંધો નહીં. અમને અમારા મા બાપુ ખૂબ માર્યા છે. માએ જેને આ મા બાપે ઉભા બોરની બાળકોને દીધી હોય ને, એના બાળકો કોઈ દી કોઈની માર ખાઈને નહીં આવે. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. બાકી માલ્યું દકુલ્યું માર ખાઈને આવી છે. હું દકુલ્યું મને ન્યા બીક લાગે. હું એકલો હમણાં 18 જણા ભાઈ ગયા પછી વાતું કરતા હતા. એ મામા વાતું કરતા હતા. ઈ કે ઈ 3 ની ટોળી ને અમે 18 એકલા હતા. ઈ 3 ની ટોળી સામે અને અમે 18 એકલા. પછી કે ભાગવું પડ્યું. શું જો બીજી વાત, કોઈ બાંધી લેવાની, વાયડાઈ કરવાની કોઈ અહીં વાત કરતો જ નથી. હો, આપણે અહીંયા એક થઈને બધાને ભારત ફલે ફૂલે એવું કામ કરવાનું છે, એવી વાત નથી. પણ ખોટી રીતે રાષ્ટ્ર ભાવના જાગે ને એટલે બધું જાગે. દેશભક્તિ, દેશદાજ, ધર્મ એટલે શું સાહેબ? ધર્મ એટલે હાવ નકરા નીકળી જાય એમાં નહીં. પણ આપણે આજે ભેળું થવું પડશે. તમે જે સારું કરતા હો ને એ દેખાડજો. હું તો કહું છું 100 રૂપિયા દાન કરો તો દેખાડજો. બીજાને દેવાનું મન થાય નકર ખબર પડે કે આની અંદર રામ જાગે છે. જો આ તો દે છે એમાં એટલું જરૂરી છે. અત્યારે ઘણા શું કે દેખાડે છે, તું દેખાય ની ખબર પડે. કારણ કે સનાતન સોફ્ટ ટાર્ગેટ એવો થઈ ગયો છે. આપણો ધર્મ ગમે એને ગમે એ લખી લેવાની છૂટ, બોલી જવાની છૂટ, આપણા મહાપુરુષો વિશે, આપણા ભગવાન વિશે ગમે એને બોલવાની છૂટ. કારણ કે સોફ્ટ ટાર્ગેટ થઈ ગયું છે. બોલો, મજા કરો. પણ મારું કહેવાનું એ છે કે હનુમાનજી મહારાજના જન્મોત્સવ એમાં મેળા હોય, માં અંજનીનું જ્યાં મંદિર હોય, અને ફરીને અહીંયા માં અંજની સેવા ટ્રસ્ટને અને પૂજ્ય બાપુને અભિનંદન આપું છું કે આજે બાપુ કહેતા હતા લાઈન લાગી છે સવારની. બસ આવી રીતે લાઈન લાગવી જ જોઈએ. આ ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખબ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખીને ભરોહો રાણ. ધર્મના માટે આપણે કંઈક કરવું. આજે હવે શું છે ખબર? પૈસા જ દેવાના છે. આપણે આજે પૈસા જ દેવાના સારા કાર્ય થતા. માથા દેવાના છે નહીં કાંઈ. આપણા માથા કોઈ ઉતારવા આવવાનું છે નહીં. આપણી પોલીસ છે, આપણી સેના છે. કાયમ પ્રોગ્રામમાં કહું ને આજે કહું છું, આજની તારીખે 2/4/2026 ની રાતે પણ આપણા દેશના યુવાનો બોર્ડર માથે જાગે છે ને, એટલે પ્રોગ્રામમાં તબલું બેજો વાગે છે. હા, નકરું રામે ધન લાગી ગપાલ કોક દીએ ઉભા મોરની એમ નો લાગે કાંઈ. એ તો અંદરથી જાગે તો વાત છે. એક દાખલો દઈને મારે દુઆસનથી શરૂઆત કરવી. અહીં બેઠેલા બધા સાંભળજો. કોઈ જ્ઞાતિવાદ નહીં, જાતિવાદ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાની એક થઈને ભારતને ફલે ફૂલે એવો આપણે બનાવવાનો છે.
બધાયનો ભારત છે, કોઈ દી કોઈ આરે આપણે કાંઈ ઝઘડો નથી કરવો. પણ આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ઘૂગલું. અહીંયા હું ડાયટો છે, આ જાહેરમાં કહું છું. જેને આપણે ઓસ્કાર સુધી પુગાડ્યો હોય એ આર રહેમાનને, આપણા વાળામાંથી કૂદીને ગયેલો અને આપણે ઓસ્કાર સુધી પુગાડ્યો હોય, અને ઈ એમ કેતો હોય કે અહીંયા જ્ઞાતિવાદ જાતિવાદ, તો જરીક જાન પાકિસ્તાનમાં તને ખબર પડે જ્ઞાતિવાદ કોને કહેવાય. ભારત જેવી આઝાદી ક્યાંય છે જ નહીં. આ જાહેરમાં કહું છું. અમે આ દુનિયા ફરીએ છીએ, ઘણા દેશમાં જઈએ છીએ, આવી ક્યાંય મજા જ નથી. આપણે તો શું છે, લંડન ફરે, અમેરિકા ફરે, દુબઈ ફરે, ઓસ્ટ્રેલિયા ફરે, કેનેડા ફરે, સર્કલ નો ફરે. ન્યા ગાડી સીધી જવા દઈએ તો હોય કે અમે આઝાદ નથી, અમને ફલાણું આપો, અમારે આ જોઈ છી, આ જોઈ છી. હું અહીંથી વાત કરું અને હું જે વાતો કરીશ મેં એવું માન્યું કે જેટલી વાતો હું સારી દેશભક્તિની, રાષ્ટ્રભક્તિની, બલિદાનની કરીશ બાપુ, અહીંયા હું એવું માનું કે હનુમાનજી અને માં અંજની ને એ મારું ધૂપ છે. હું એ ધૂપ દેવા આવ્યો. કોઈ સારું લાગે એવું બહુ જરૂર નહીં. મને કાંઈ હું મનોરંજનનો બહુ નથી કાંઈ, પણ તમને સારું લાગશે. તમે હનુમાનજીના નામ ઉપર આવ્યા છો તો અહીંયા આવ્યા છે, એની અંદર રામ જાગતો હોય, એ જ આવ્યા હોય, એટલે હું એ વાત કરીશ આપને. પણ હું આપને કહું કે આજે આપણે કેવું છે, મજા છે. આપણા જેવું કોઈ આઝાદ જ નથી. આજે આપણા ઉપર કોઈ કઈ ન કરે. આપણે એટલે આપણે બધા આવી ગયા એમાં. મજા ચારે બાજુ યુદ્ધના ઘમાકા બોલે છે, તોય વચ્ચેથી આપણા તેલના જહાજ આવે છે. બોલો, અને કેવી મજા કરી છે. મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે યાર. આ અડા ભીડ આપણે વડાપ્રધાન છે આપણા, તો જે છે એ તો સાચી વાત છે કે નહીં. 500 વર્ષ પછી અમારી મહાકાળી માટે કોઈ કહેતું હોય ફલાણું થઈ ગયું મોંઘવારી. અમને એટલી ખબર પડે છે, અમારા બાપ દાદાએ જેના ધૂપેલિયા ફેરવા, અમે અમારી જેને માં કીધી મહાકાળીને, અમારો બાપ રામ છે. રામની 500 વર્ષ પછી માથે મંદિર બની ધ્વજદંડમાં ધજા ફરકાવતા હોય તો મોદી સાહેબ માટે અમારે માન છે અને માન છે. આ સીધી વાત છે. એ તો છે જ, એ તો છે જ ને. પહેલી વાર જયારે વડાપ્રધાન અમેરિકા ગયા, વાત નીકળી એટલે કહું, શું કામે તમે એનું નામ લ્યો? હટાણે તો શું થઈ ગયું સાહેબ, આપણે હારી ધર્મની બહુ વાતો કરીને હિન્દુત્વ કે તમે ફલાણી પાર્ટીના છો. હા, તો કાલ તમે એમ કહો કે તમે તમારા બાપુજીનું નામ માહે લગાડવાનું બંધ કરો, નહીતર તમે ફલાણી પાર્ટીના છો. એમ કહો અમે કોઈના દીકરા નથી. લે તો હું અમે પ્રગટ્યા છીએ, અમારો બાપ હોય જ. આ તો સીધી વાત છે સાહેબ. એમ અમારો બાપ રામ છે, અમારો બાપ હનુમાન છે, અમારી માં મહાકાળી છે, માં અંબા છે, અને એના મંદિરમાં 500 વર્ષ પછી ધજાઓ ફરકાતી હોય, અને અમારો છાતી જો ફૂલાય નહીં તો અમે હિન્દુના દીકરા નો કહેવાય, ભલામણ અમે સનાતની નો કહેવાય. અને મામા આપણે તો બધાને માન આપા, આપણે ક્યાંક જ્ઞાતિવાદ હોય જ નહીં. અહીંયા ભારતની ધરતી છે. અમે કાદુ મકરાણીના રાહડા ગાયા છે. એક ક્ષણમાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી. ડોક્ટર અબ્દુલ કલામની જલેતાને મારા 100 સલામ છે. વાંચો, અશફાકુલ્લા ખાન ને ખબર પડે. અબ્દુલ હમીદ પહાચના યુદ્ધમાં મારે હનુમાનના સાનિધ્યમાં આવ્યો છું સાહિત્યકાર તરીકે. અહીંયાથી કોઈ દી કાંઈ આમ તેમ ન હોય ઓલું, પણ હાસુ છે એ બધું કહેવાનું, બાકી હારા છે એ બધાયના નામ લેવાના. અબ્દુલ હમીદ પોતાના લગ્નની રજા લઈને આવેલો 65માં, 1965માં, અને રજા લઈને ઘરે આવ્યો. લગ્ન કર્યા, 3 દી રજાના બાકી રહ્યા. એટલે એની પત્નીએ કીધું કે બગીચામાં ફરી આવી, 3 દી રજાના છે ને, તો ઠેલા બાંધ્યા. ત્યાં તો તાર આવ્યો કે પાકિસ્તાન હારે યુદ્ધ છેડાઈ ગયું છે અને તાત્કાલિક ધોરણે બોર્ડર ઉપર પહોંચવાનું છે અબ્દુલ હમીદ તારે. સાંભળજો. અને પછી અબ્દુલ હમીદે જે ઠેલો બાંધતા હતા બગીચામાં ફરવા જવાનો 2 માણસનો, એ મૂકી અને પોતાનો એકલાનો થેલો તૈયાર કર્યો. અને થેલો બાંધતો તો એમાં સાયકલમાં, એમાં પટો તૂટી ગયો. એટલે પત્નીએ કીધું કે અપસુકન કહેવાય, આજનો દી રોકાઈ જાવ, 3 દી રજા હતી ને કાલ જાયજો. તો કે ભારતના સિપાહીને દેશ માટે શહીદ થઈ જવું એનાથી મોટું કોઈ સુકન ન હોઈ શકે. ભલા માણસ મારાથી ન રોકાય. સાંભળજો, આ શરૂઆતથી અમારી માં અંજની છે, અમારો બાપ હનુમાન. અમે થોડું કોઈના કોઈને માટે નીચું બોલ્યું, અમે સારા થયા ને પેલા યાદ કરી. ભલા માણસ, આમાં ક્યાં ઓલી કઈ વાત રહી છે? પણ મારે કેવું છે, આજે અમદાવાદની ધરતીમાં ભણેલા ગણેલા માણસો બેઠા છે, એટલે આપણે ક્યાં હતા ને ક્યાં પૂગી ગયા ને શું કરીએ છીએ એ બધી વાતો આપણે કહેવાનું છે. સરસ મજાનો પ્રસાદ લેવાઈ જાય તો બધા ગોઠવાઈ જાય. આપ આટલી સંખ્યામાં ભેળા થી આપને અભિનંદન આપું છું. નટાણે કોઈનું નથી. હગા ભાઈઓ કોર્ટે સીડ્યા કાટલા પકડીને હામાં બાપના કાટલા દીકરા પકડે છે. મેં કેટલાય જોયું. તમને કહું, કરોડો રૂપિયાના બંગલામાં હમણાં એક જગ્યાએ અમુક મર્યાદા આપણે એને સામે વાળાને દુઃખ ન થાય એટલા માટે નામ નથી દેતો. રૂપિયાના બંગલામાં 6 મહિને ડોસીમાની લાશ મળી. માની દીકરા જીવતા હતા, નોખા રહેતા હતા. કરોડો રૂપિયાના બંગલા માં એકલી રહેતી હતી.
માં મરી ગઈ, કોઈ વાવડ પૂછ્યા નહીં. 6 મહિને બંગલે કોક જોવા ગયું ને અંદર ખોલ્યું ને તો માનું ખોખું પીડ્યું હતું. આને તમે શું પ્રગતિ કયો છો? મંગળ ઉપર ને ચંદ્ર ઉપર કઈ ડાયટ્યો નથી. પેલા અહીંયા હમું નમું કરો, આપણે માણસના પેટના રહીશું તો મંગળમાં જવાય બરાબર છે, ચંદ્રમાં જવાય બરાબર છે. એટલે અમે પ્રોગ્રામો કરીએ છીએ. અને જાહેરમાં ગૌરવથી પ્રશાંતભાઈ કહું છું, જાહેરમાં કહું છું કે અમારા પ્રોગ્રામો દીકરી અને બાપ, ભાઈ અને બેન, ગુરુ અને શિષ્ય હારે બેહીને સાંભળી હગે. એક પણ ની મર્યાદામાં આંચ ન આવે એવા ડાયરા અમે હજી સુધી રાખ્યા છે. તમને ગેરંટી આપી છે. કાળુ મામા, જેથી અમારે બોલવામાં ફેર પડે તેથી બંદૂકે દઈ દેજો. હું જાહેરમાં કહું છું, ભલા માણસ, અમારે આ બોલવું છે. પાછળ વાતું કરે કલાકારો પૈસા બહુ લે. હવે અમે વધારે લેતા હોય 107 વાળા છે, 107 લાખ વાળા. બોલીવુડના કલાકારમાં 25-30 લાખથી તો નાના કલાકારની શરૂઆત થાય. બોલાવો કોક દી. મારે એના માટે ઓલું નથી, હારા ગીત ગાય તો એને વંદન, પણ નો ગાવા જેવાય ગાય છે. માલ પીએંગે હમ તો માલ પીએંગે, મગરી કર પાર્ટી મે માલ પીએંગે. તને કરડે કાળોતરો નાગ તને. હવે શું માલ પીએંગે? ઘરે જઈને પીને સાનો મને કોકને હું કામ સડાવે છે? ગમે એવા આય કરીને ફલાણા કરી નાખીને અને એવા ગીતો આવે છે યાર. એટલી આઝાદી મળી છે. હું તો એમ કહું છું કેપેસિટી ઉપરાંત આઝાદી હારી નહીં, જાહેરમાં કહું છું અરવિંદભાઈ. એટલી આઝાદી મળી ગઈ છે કે તમે ન કહેવાનું દેખાડવું, અંગ પ્રદર્શન કરવા દીકરીઓ. મારે હમણાં એક દાખલો દેવો છે ઇતિહાસનો. 700-800 વર્ષ પહેલાની વાત છે. જ્ઞાતિ કોઈ પણ એક દાખલો, પણ એની પહેલા આ વાત પૂરી કરી દો. મને આજ હનુમાનજી અને માં આંજનેયના સાનિધ્યમાં ઉપડી છે હાવ, મને ઉપડી છે હાવ. તમે દાદ આપો છો ને સાંભળો છો ને એટલા માટે. હા, મજા આવે ને. આ પડકારો દેજો. જો આમાં શું છે, રૂપિયા કાવડિયા ઈ તો હોય તો દેવાય, બાકી પડકારો તો આપણા બાપનો આગવો છે. એમાં ક્યાં ઉછીનો લેવા જવાનો છે? ઈ તો ગમે ત્યારે દઈ હગાય. પડકારા ઉપર જીવી જવાય. હો, આપણે ગામડામાં ઘણા માણસને, ગરીબ માણસને વરો કરવો હોય ને, દીકરી દીકરાના લગ્ન, અને એમ થતું હોય કે શું કરવું, 1 રૂપિયો ઘરમાં નહીં. અને ગામના કોઈ ખારો માણસ ફળિયા મૂકીને કહી જાય, ભાઈ દીકરી લગ્ન છે, દીકરાના દીકરીના? કે હા બાપા લગ્ન છે, પણ હવે કઈ. અરે મુંજાતો ને હું બેઠો છું સાહેબ. ઓલા પાસેથી એને લેવું ન પડે ને, એના પડકારા ઉપર બીજા કે આને પડકારો કરી તો આપણે દેવું જોઈએ. એ થોડું થોડું કરીને લગ્ન પૂરા થઈ જાય ને ઓલાને દેવાની જરૂર ન પડે. પડકારા ઉપર જીવાઈ જાય ભલા માણસ. આ પડકારાનો દેશ છે, આ દેવા વાળો દેશ છે. કેટલા દીધા ખબર તમને? ભારતના 24 વખત ભાગલા પડ્યા છે. કેવડું ભારત છે. એટલે મારે ઈ કેવું, પણ હું ઓલી વાત પૂરી કરી દઉં. અબ્દુલ હમીદ વાળી, એને કીધું કે ભારતનો સિપાહી છે ને તો મરી જાવું, શહીદ થઈ જાવું એ જ સુકન હોય. અને નીકળી ગયો. શરૂઆત ત્યાંથી કરું. કોઈને જ્ઞાતિવાદ જાતિવાદ ન લાગે, બાકી જેને નથી મજા આવતી એના માટે જાહેરમાં કહીશું. હાલો, એક ધુરંધર ફિલ્મ આવ્યું તો કે પ્રોપોગેન્ડા છે, ફલાણું છે ને. તમારા બાપ અમારા 100 વર્ષ સુધી સાધુ સંતો, તિલક ને મોટી જટાવાળા ને વિલન જ દેખાડ્યા છે. એ તમારા બાપનું રાજ હતું. તઈ અમે બોલ્યા હતા કઈ? આ તો હકીકત છે. જે છે એ કહી છીએ અમે. બધું દેખાડ્યું, ન કરવાના દેખાડ્યા. ફિલ્મોમાં, સિરિયલોમાં, માવડીઓને પગે લાગીને કહું, તમારા બાળકોને વાર્તાઓ સંભળાવો, હારા પુસ્તકો આપો. નકર ચોખ્ખું કહું છું, અટાણે મોબાઈલની દુનિયા એવી છે, એવી દુનિયામાં બાળકો વયા જાય ને તમારો ટાંટીઓ પકડીને ઢળડીને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે છે ને, તમને એમ કહે એકચ્યુઅલી તમે જન્મ આપ્યો તો એકચ્યુઅલી એનો શું ખર્ચો થયો આપો. હું કહી દઉં, હું દઈ દઉં. તમને મશીન માન છે. આ જાહેરમાં કહું છું. ફેક્ટરી માન છે. ફેક્ટરીમાં ઉત્પન્ન થયા હોય તો શું, ફેક્ટરીમાં કંઈક વસ્તુ બનતી હોય તો એને ફેક્ટરીનો આભાર માને છે. આવું કે છે બાળકો. આ જાહેરમાં કહું. એટલે તમારા બાળકોને સારી વાર્તાઓ સંભળાવજો. અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં. એ જરાય દુખી નથી. 2 કરોડની ગાડીમાં ફરે છે. મુંબઈમાં જાવ તો તમને મળે નહીં. અહીંયા બેનો સોફે બેઠા બેઠા રોવે. બિચારી આજ તો અનુપમા એટલી દુખી થઈ ગઈ. ઓલો અનુપમો ઓફિસેથી આવ્યો, એને પાણી પાવ. મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે બિચારો. હા, અને બેનો દીકરીઓને વિનંતી કરું, મેકઅપ કરો એનો વાંધો નહીં. ભારતની નારી શક્તિ રૂડી લાગે, રૂપાળા લાગે, સારા લાગે, એ કઈ ખરાબ નથી. તમે તૈયાર થાવ, મેકઅપ કરો, કાંઈ વાંધો નહીં. પણ પતિના પગાર ઉપર જરાક જોવું. હા, આવક પ્રમાણે મેકઅપ કરવો. અટાણે છે ને, અટાણામાં, કરિયાણામાં, ખાવા પીવામાં, એમાં મકાનમાં, એમાં કઈ ઘટતા નથી. છેલ્લે જે તૂટો પડે છે ને ઓલો પતિદેવને, એ મેકઅપ વોઇસમાં નીકળી જાય એનો જ પડે છે. ખરેખર અમુકને મધ્યમ વર્ગની વાત કરું છું. એ જે વોઇસમાં નીકળી જાય છે ને બાપુ, ઈ જ નડે છે. પણ મારે હજી તો હું આમ ખાલી શું કહેવાય, સિક્કા ઉલાડું છું ખાલી. હજી બેટિંગ તો બાકી છે. બહાટી છે ને,
6 ને 4 એ તો બધું બાકી છે અમારું બધાનું. હા, પણ મારે આપ છે ને આપ સરસ રીતે સાંભળો છો એટલે અરે હું આ વાત પૂરી કરી દઉં. અબ્દુલ હમીદ નીકળ્યો સાહેબ 1965 અને ઘરેથી નીકળ્યો ને વળી સાયકલ નું સેન તૂટ્યું. વળી કોકે કીધું અપશુકન તો કે જે હોય તે બોર્ડર માં આવ્યો. સાંભળજો, બોર્ડર માં આવ્યો, ઘમઘમાટી પાકિસ્તાને ઓસિંતાનો હુમલો કર્યો હતો. એટલે આપણી પાસે હથિયાર ઓછા હતા, મશીન ગનની ધણનાટીઓ બોલતી હતી ને ટેન્કો આવતી હતી હામી. ટેન્કો જોઈ એટલે આપણા સેનાના યુવાનો થોડાક મૂંઝાણા. આપણે થોડા છીએ, આની ટેન્ક આવે છે, હાલતી ટેન્કો આપણને હળગાવી દે. હા 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 સાહેબ, મારા રૂવાડા બેઠા થાય. જો આ મોમેડિયન ના દીકરાની વાત કરું છું અત્યારે. મારા રૂવાડા બેઠા થાય. અબ્દુલ હમીદે શું ઈ ટેન્કો આવે છે ને આપણને હળગાવી દે ને, તો કે હા ઈ આપણને હળગાવે એની પેલા પાકિસ્તાનની ટેન્ક ને નો હળગાવી દઉં તો હું ભારતનો સિપાહી નહીં ભલા માણસ પ્રતિજ્ઞા કરું છું. હવે આમાં ક્યાં જ્ઞાતિવાદ જાતિવાદ છે? જે છે એ બાકી અહીંયા રહીને જેને હક નથી એને તો જાહેરમાં અમે મારવાના છીએ. શું મારવાના? શબ્દ બાણ. ધોકાન મારે એ બધું સારું, શબ્દ બાણ છે એ બહુ મોટું છે. હા, એનાથી મોટું કઈ છે જ નહીં. એટલે ચાણક્યએ કીધું છે ચાણક્ય નીતિમાં કે ધરતી ઉપર 3 જ રતન છે, અન્ન, જળ અને વચન. બોલવું, વચન, આ 3 જ હાસા રતન છે. એટલે અબ્દુલ હમીદે કીધું હું ટેન્કો હળગાવી દઉં. અને ખાઈ કો મિત્રો સાંભળજો, વાંચી લેજો, ઓથેન્ટિક વાત છે. 1965 પાકિસ્તાનની 4 પેટર્ન ટેન્ક હળગાવી અને પાછો વળ્યો ને આખો ભડકો અગ્નિમાં થઈ નીકળ્યો. કપડા બપડા બધું ભસ્મ, ચામડું થઈ ગયું કાળું ડિબાંગ. અને એમને આવતો તો દિગંબર આવતો હોય એમ. સેનાના યુવાનો ભેટી પડ્યા. શાબાશ, 4 પેટર્ન ટેન્ક હળગાવી દીધી. શાબાશ અબ્દુલ હમીદ. ભેટી પડ્યા. એમાં કોક બોલી ગયો કે એક ઓછી રહી, 5 પૂરી હળગાવી હોય તો તને ચંદ્રક મળી જાત, એમ પરમવીર ચક્ર મળી જાત. એમ કે હા કે કાલનો દિવસ ઉગવા દો. બીજા દિવસનો ઉગ્યો સૂરજ. આગલે દિવસે 4 ટેન્ક પેટર્ન ટેન્ક. અને બીજે દિવસે આ કઈ લાડવા ખાવાની વાત નથી, પેટર્ન ટેન્ક હળગાવવાની વાત છે. આઠુભાઈ ને લાડવા દાબડવાની વાત નથી. અને હકીકત છે પાછું, આગલે દી 4, બીજે દી 3 પાકિસ્તાનની 7 પેટર્ન ટેન્ક હળગાવી અને સરહદની માથે શહીદ થઈ ગયો એ અબ્દુલ હમીદની જનતાને મારા અહીંથી કરોડો વંદન છે. ભલા માણસ, આમાં ક્યાં જ્ઞાતિવાદ, ક્યાં જાતિવાદ? પણ માને જે રાષ્ટ્ર માને ભારતને માં માને એને જ અમે રિસ્પેક્ટ આપીએ છીએ. આ સીધી વાત છે. અમને નો આપે તો કઈ નહીં, અમને જરા રિસ્પેક્ટ નો આવે તોય અમારા ભાઈ, પણ માં ભારતીને નો આપે કે અમારા ધર્મ વિશે બોલશે, એના માટે અમે કાયમના માટે બોલશો. એટલે વાત તમને એ કરતો હતો કે અત્યારે આપણે છે ને જાગવું પડે એવું ઘણું મને લાગે છે. અને અમે કાયમ પ્રોગ્રામમાં કહીએ છીએ, વ્યસનમાં બાળકો જાય છે. 2:30 વાગે અમારો પ્રોગ્રામ પૂરો કરીને જતા હોય કેફેમાં 18 વર્ષની દીકરીઓ, 20 વર્ષની દીકરીઓ દીકરા, 22 વર્ષના દીકરીઓ દીકરા બેઠા હોય, કોફી મજા કરતા. કાંઈ વાંધો નહીં, અમને વાંધો નથી. વળી એને એમ થાય પણ હું વાંધો એટલો જ છે. હવે કહું હવે અમે પૂછી શું કરો તો કે કઈ નહીં, અહીં કેમ અત્યારે તો કે કઈ નહીં, નાઇટ આઉટ. મેં કીધું તમારી જિંદગી જ આઉટ છે. હવે આમાં નાઇટ આઉટ ની ક્યાં વાત રહી? તમારા મા બાપે તમને ભણવા મોકલ્યા છે, તમારા મા બાપ તમારા માટે ખર્ચા કરે છે. તમે પુસ્તકોના ઢગલા ચડાવી દો, વાંચો. અરે વિદ્યાર્થીને મિનિટ ન મળવી જોઈએ વાત કરવાની કે મારે આટલું વાંચી નાખવું એટલે વાંચી નાખવું. હવે આમાં તું ફોન મૂક, એને બદલે તમારે 2:30 વાગે એકચ્યુઅલી સમય નથી જતો, તમારી કઠણાઈ છે એટલે નથી જતું. તમે હુડ કાઢ્યું પેઢીઓનું એટલા માટે. અને જાહેરમાં કહું છું, દુઃખ નો લગાડતા. ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે અને આપણા યુવાનોની દીકરીઓ દીકરાઓ અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે. અને પછી આપણે કઈ મેરા ભારત મહાન દુષોય નીકળી જાય, વાર ન લાગે. ઓલાની વસ્તુ સારી વસ્તુ લેવી ચાઇના જવું પડે. તમે શું કરો છો? તમે ભણો છો શું? આનો મને કયો. તમે એન્જિનિયરિંગ કરો, ફલાણું કરો, આટલું કરો છો. તો આપણે અહીં બધું કરીએ છીએ. આપણે 56 કરોડથી વધારે યુવાનો છે, તો હું કામ હારી વસ્તુ ચાઇના જવું પડે લેવા માટે? બસ જ્ઞાતિવાદ કરો, મજો દેખાડો. સ્વિફ્ટ મોટર કાર બંદા ફરવાના, તો બિલ કોણ? તમારા બાપ ભરવાના. મોટી મોટી ગાડીઓ કેવી રીતે લેવાય ઈ ક્યાંય ભણવામાં નથી આવતું. મોટી ગાડી ફરાય ઈ આવે ગીતોમાં બધી. ઊંચી ગાડી ફરવું જોઈએ, પણ ઈ ડોહી ન્યા સુધી પૂગવા માટે શું કરવું ને એના ક્લાસ હોવા જોઈએ. પછી તમે તમારે ગાડીઓ લ્યો. કહેવાનો અર્થ એ છે, તો મારું કહેવાનું એ કે હનુમાનજી મહારાજની હનુમાન જયંતિના, આમ તો હનુમાન જન્મોત્સવ છે, જયંતિ તો વયું ગયો ગુજરી ગયો એની હોય. હનુમાનજી તો ચિરંજીવ છે અને આપણી હારે છે દાદો હનુમાન.
અને હનુમાન તો દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનો સૂટ્યો મિલી ગચે નિશી ગગન મગ તારા ગન તૂટ્યો. હનુમાનજી મહારાજ અહીંયા ચિત્ર દેખાડતા હતા, હું જોતો હતો. મારે છપાઈને બધા કેવા છે, પણ હું દુઆછંદ થી શરૂઆત કરી અને પછી જે ધીરે ધીરે મને આવશે એ આપની આગળ હું રજૂ કરવાનો છે. આપણે લગભગ મને કીધું એમ 10:30 ની આસપાસ, આપણે 10:30 પહેલા હું થોડુંક પૂરું કરું, 10:30 જન્મોત્સવ ઉજવવાનો છે. આપણે કઈ કેક ને બધું કીધું છે, સારી વાત. હવે કેક આપણે રિવાજ છે તો હું જરીક કહી દઉં અરવિંદભાઈ, કેક આપણે, હું કોઈને ખરાબ નથી કહેતો, પણ કેક ને એ બધું કેવારું પશ્ચિમ વાળા બનાવે ખબર. ત્યાં બધું કાં તો ફ્રીજમાં રાખવું પડે, કાં તો ટાઢું મળે, આ પાઉં ના ફલાણું. આપણે માટે તો મીઠાઈ એટલા માટે તો શીરો, મોહનથાળ ને ઢેફલી કાહાર ને ઈ છે મામા. હું તો અહીંથી એક વિનંતી કરું, આજે ભલે આપણે કેક કાપી નાખી, પણ આગળ જતા એવું વિચારો કે આપણે કાહારની કંસાર, કાહારમાં સમજો છો ને, અહીં તો આ કાહાર હોય, લાપસી હોય, પણ લાપસી ને ઓલું આમ ટકડી ઓલું ન કરી શકે ને, એને કાપવું જ હોય તો આપણે લાપસી કરીને હનુમાન જન્મોત્સવ ઉજવીએ. આવું જો આગળ જતા થાય તો પશ્ચિમ વાળાને ખબર પડશે, ઓહ માય ગોડ, આપણી પાસે મિષ્ટાન છે ને એ દુનિયા અડધી ફરી લ્યો એટલા દેશોને છે ને એટલું તો આપણા ગુજરાત પાસે મિષ્ટાન છે, એટલી વાનગીઓ છે. આપણે તો ઈ સહી, આપણે તો શું છે, બીજાનું ખબર નહીં, હાવ બીજાનું આપણને હાવ વળગી ગયું છે. હાવ અંગ્રેજો વયા ગયા, પણ મેકોલે જે ઇન્જેક્શન મારી ગયો ને એના ઝેર હજી નથી ઉતર્યા. પણ ખેર અત્યારે તો આપણે એક પવિત્ર ભાવના છે બધાની, એટલે કેક કાપો વાંધો નહીં. આ તો ભવિષ્યમાં પ્લાન કરવા માટે હું કહું છું, આગળ જતા એમ, એટલે એ આપણે કરશું. એટલે હવે થોડી વાર દુહાસન કરી અને પછી આપણે લગભગ મારા ખ્યાલથી 20 મિનિટ કે 18 મિનિટ હું બોલી લઉં, પછી આપણે કેકની તૈયારી કહેતા હતા એ પ્રમાણે કરજો. એટલે જન્મોત્સવ ઉજવીને પછી પાછી આપણે લહેર કરીશું. ક્યારે લખેલો છે આ હનુમાનની વંદના અમદાવાદના આંગણે કરું, સાંભળજો. મારો જ લખેલો છંદ છે ચારણી સાહિત્યમાં, જે બોલિવૂડમાં રેપર કે ને એટલા માટે. સમાજ સિર સુતાજ તરણ તરણ જગત તાજ આજ બાજ લાપે આદિ બ્રહ્મચર્ય પાદ કાલન કો મહાકાલ વંદની સુતવાદ પાદ ફાલ જાલ કાપે બદપન ને દહી સલન કહ્યો મુખ ભર પગન જનની ઉમંગ અંગ રંગ રંગ પ્યારા અંજની માં લગી જાઓ. આભાર આભાર. આપણને એનું ભજન કરીએ તો શું શું આપે એ મેં આ કડીમાં લીધું છે મામા. 17 વર્ષ પહેલા લખ્યો છે આ છંદ, સાંભળજો. જય જ્ઞાન બૈદાન ભગત મગત નગત જાન ખાન પાન શાન બાન જગત માન પામે. જય જ્ઞાન અબૈદાન ભગત મગત નગત જાન ખાન પાન શાન બાન જગત માન પામે. लगन मगन मगन गाय पद बढ़ाय सुख सहाय पल भलाई जामे. भागत जग भूत मूत जपना जग भाग दूत पवन सूत राम दूत पद अकूत न्यारा. जय जय हनुमान वीर सुख समीर बड़ खमीर मति अमीर भजन पीर हरण पीर प्यारा. એકાદ પ્રસંગ અને એની પહેલા જેટલા બેઠા છે 11મો રુદ્ર છે, એટલે શિવનું જ રૂપ છે, શિવ જ છે હનુમાન. એટલે શિવ તાંડવ ગાવો છે મારે. 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ. પણ જેટલાને મારો અવાજ પૂગે છે, પ્રસાદ લઈ લીધો હોય તો એ પણ, ઉભેલા પણ,
બધાય ચારે બાજુ 30 સેકન્ડ માટે હમણાં તાલ વાગે ત્યારે આવી રીતે મને તાલ આપવાનો છે, આવી રીતે એટલે મહાદેવની પણ અહીંયાથી વંદના થઈ જાય. જેટલા સનાતની હોય, ભગવાનને માનતા હોય, હનુમાનને અને મહાદેવને, એ 30 સેકન્ડ એટલે અડધી જ મિનિટ માટે મને બધા બે હાથ ઊંચા કરી અને મને તાલ આપે શિવ તાંડવમાં. કેવી રીતે? શિવ શિવ धरापति कति दिगंबरे मनो विनोद में तु वस्तुनि धन्यवाद आभार आभार. સંકટા પડે તારણા તારણા બેડો નામારા બ્રાહ્મણા લીયા વધારણે મૂળ ધંધો તારણી પધારે બિયા સુધારણે હવે સારા હિંગળા આજ માતા હાજરા હાજરા બાઈ આવ્યો સંકટા પડે તારવા તારણા બેડો નામારા બ્રાહ્મણા લીયા વધારણે મૂળ ધંધો તારણી પધારે બિયા સુધારણે હવે સારા હિંગળા આજ માતા હાજરા હાજરા મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે.
के सारे पाप कट जाएंगे राम आएंगे। આ મિત્રો રામ આएंगे ગાયું ને, રામ આएंगे એટલે શું? કોઈ માણસના નાના માણસનું કામ અટકું હોય ને કોઈ હળી કાઢીને ટાણે જઈને ઉભો રહે કે હું બેઠો છું, આને રામ આવ્યો કહેવાય. કોઈ દવાખાનામાં કોઈને જરૂરિયાત હોય ઓસિંતોનો જઈને ઉભો રહે કે હું બેઠો છું આટલું થઈ જાય, આને રામ આવ્યો કહેવાય. કોઈ આવા ધર્મોત્સવ ઉજવતા આવીને કહી દે કે રહોડું મારા તરફથી, આને રામ આવ્યો કહેવાય. હકીકતમાં મારે કેવું હોય તો પાકિસ્તાન થી આવેલો ઘૂસણખોરીઓ આતંકવાદીઓ તાજ હોટલમાં શમશાન બનાવી દે, તાજ હોટલ ને, અને પછી ત્યાંથી હારા મારી કાર લઈને નીકળી જાય, ઊભી બજારે ઘણ મશીનની ધણનાટ્યું બોલાવતો જાય મશીન ગનની, અને એમાં માટિયા મેં કહેવાતા હોય જયારે એક બાજુ હટવા માંડે, કારણ કે મોત વયું આવતું હતું હામું, અને ઈ કસાબ જયારે ભાગતો હોય ઈ કસાબ ને ગાડીના આડો ફરીને રોકાવી અને મશીન ગન આમ કરીને હામી ચલાવવા આવે, મશીન ગન ની નાળ પકડી પોતાની છાતી માથે ધરબાવી અને પોતાની છાતી હોહર્યું ગોળિયું જાવા છતાં પણ કસાબને પછાડીને માથે સડી જાય ને, ઈ તુકારામ ને રામ આવ્યો કહેવાય. ભલા માણસ, આને કહેવાય રામ આવી ગયો, આને કહેવાય તો રામ આવી ગયો. રામ આएंगे તો અંગના સજાएंगे. હા, એટલે રામ आएंगे तो अंगना सजाऊंगे, दीप जला के दिवाली में मनाऊंगी, जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे। अब के गणभूत भयंकर भूतनाथ अदंकर के नाथ के भाण के ताड़ियाम करता ताइमन खड़का दंकर का कदे डमरुल दंकर शंकर 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 महादेव महादेव शंकर के कैलाश सरे पर में करमोर धरी पचकारण जाम बजारण घात करे, पर में हर मन हरि पशुप्राणन काम प्रजानन नाद करे, हररम खड़रम रहमान हले तड़रम दड़का करका बजे जड़रम कक्काल कराल जरे सजरम खड़रम गणसाद सदे खड़के धरणी कड़रम कड़रम हररम मुखनाथ गजात हरे कर में खरमोद तरी पशुप्राणन काम प्रजानन नाद करे।